તારી નહીં હાલે રે ગાયું ધણીનો થાય છે. આપને જણાવો મિત્રો કે આ જે ભજન છે એ મેં પોતે લખ્યું છે અને આનું કમ્પોઝિશન પણ મેં કર્યું છે. દર્શક મિત્રો, આ ભજન એક ચેતવણી ભજન કહેવાય. જીવનમાં એક ચેતવણી આપવામાં આવી રહી છે અને આ ભજન મેં મારા પોતાના ઉપર લખ્યું છે અને હું મારી જાતને જ ચેતવણી આપી રહ્યો છું. તો આ ચેતવણી ભજન કહેવાય મિત્રો. કોઈ પણ માહોલમાં આ ભજન ગાઈ શકશો. તો આ ભજન કયા રાગ ઉપર છે, આમાં કઈ રીતે તાલ વાગી રહ્યો છે, મિશ્ર તાલ વાગી રહ્યો છે મિત્રો. મેં કમ્પોઝિશન કર્યું છે. હું જ્યારે પણ કોઈ ભજન લખું છું તો એનું કમ્પોઝિશન હું ખાસ તાલ ઉપર ખૂબ જ ધ્યાન આપું છું મિત્રો, કે તાલને મારે કેવી રીતે બનાવવો, તાલને કેવી રીતે મારે ગોઠવવો, ક્યાં તાલમાં તાન આપવી, ઉઠાન આપવી, એ દરેક બાબત હું કમ્પોઝિશન કરું ત્યારે ધ્યાન રાખું છું. દર્શક મિત્રો, આપ હાર્મોનિયમ, નોટ, પેન, પેન્સિલ લઈ અને તૈયાર થઈ જાઓ. હું તમને આ સુંદર ભજન શીખવાડવા જઈ રહ્યો છું. આપ કોઈ શ્રદ્ધાંજલિના પ્રોગ્રામમાં ગાશો મિત્રો, ખૂબ જ પસંદ આવશે. આપ પ્રેક્ટિસ કરજો, પછી ગાઈ શકશો મિત્રો. તો પધારો દર્શક મિત્રો હાર્મોનિયમ પર. તો હવે દર્શક મિત્રો આપણે હાર્મોનિયમ પર આવી ગયા છે અને સર્વપ્રથમ જોઈ લઈએ આપણે આનો સ્કેલ. તો કયા સ્કેલ ઉપરથી ભજન મેં ગાયું હતું અને આપને જણાવું મિત્રો, આ ભજન નવું જ છે, મેં પોતે લખ્યું છે અને મેં પોતે કમ્પોઝિશન કર્યું છે. કયા રાગમાં છે સર્વ બાબત હું આપને આગળ દર્શાવું છું. કેવી રીતે આનો તાલ વાગવાનો છે, મિશ્ર તાલ છે મિત્રો. તો એ દરેક બાબત હું આપને આગળ સમજાવતો જાઉં છું. તો સર્વપ્રથમ અગત્યની બાબત કે આપણે સ્કેલ જોવાનો છે મિત્રો. તો અહીંયા મેં 4 સફેદ કરી છે મિત્રો. આ 4 સફેદ છે. કેવી રીતે ગણવાની? 1, 2, 3 અને 4. બરાબર. તો 4 સફેદમાં કયા સ્વરો લેવાના છે? જો સ રે મ પ ની સો
સારે મપ ની સા, સાની પમ રે સા. અહીંયા મંદ્ર સપ્તકનો કોમળ ની છે મિત્રો. તો આમાં જે ની લાગ્યો છે એ કોમળ ની છે, મધ્ય સપ્તકનો ની લાગશે અને મંદ્ર સપ્તકનો ની લાગશે. જુઓ મિત્રો, સ્ક્રીન ઉપર લખ્યું છે કેમ ઉદાસ છે મનવા જે થવાનું થાય છે. તો એ કેવી રીતે લખ્યું છે જુઓ મિત્રો. પથી સ્ટાર્ટ કર્યું છે મેં અને તાર સપ્તકના સા ઉપર ગયું છે. તો જો કેમ લખ્યું ત્યાં પ પણ કેમ કેમ કેમ, પછી ઉદાસમાં સા સા, ઉદાસ ઉદાસ છે એમાં સા, મનવા સુધી સા સા છે. તાર સપ્તકના સા સા આપ્યા છે મિત્રો. તો જો આ રીતે ગાજો મિત્રો. કેમ ઉદાસ છે મનવા, આ રીતે થયું. તો જો લખ્યું છે જે થવાનું થાય છે, આ ની છે મિત્રો, કોમળ ની છે. આ જે થવાનું, તો નું પર પ આવી ગયો અને થાય છે પ પ, થાય છે. આ રીતે થયું. અને આ લાઈન બીજી વાર ગાવાની છે મિત્રો. આ લાઈન તમે બીજી વાર ગાશો, પહેલી વાર આ પ ઉપર રહી અને બીજી વાર જે લાઈન આવશે એમાં થાય છે, નીચે સ્વર લખે થાય છે થી નીચે આવી જવાનું. તો જો હું ગાઉં છું મિત્રો. બીજી વાર કઈ રીતે ગવાશે જો. કેમ ઉદાસ છે મનવા જે થવાનું થાય છે. બીજી વાર થાય છે આવે ત્યાં પમ રેસાની, પમ રેસાની થાય છે. તો મંદ્ર સુનાની ઉપર આવી જવાનું છે. અને પછી બીજી લાઈનમાં લખ્યું છે મરજી તારી નહીં હાલે રે, ધાર્યું ધણીનું થાય છે. આપણી મરજી નહીં ચાલતી મિત્રો. આપણે ગમે એટલી ચિંતા કરીએ કે ઉદાસ રહીએ, તો જે થવાનું થાય છે અને શું થાય છે, ધણીની મરજી હોય એવું થાય છે મિત્રો. તો જો મરજીમાં કોમળની મંત્ર સપ્તકનો જો મરજી મરજી ની તારી, એમાં તારીમાં સારે, તારી સારે. પછી નહીં નહીં એમાં નીની અને હાલે રે, એમાં કેવી રીતે લખ્યું છે હાલે રે ની સારે, હાલે રે. અને પછી ધાર્યું એમાં રે રે છે, ધાર્યું એમાં રે રે. ધણી ધણી કેવી ધણી મરે ધણી. અને નુમાં સા, નું થાય છે સા સા સા. હવે હું ગાઉં છું, તમે જુઓ મિત્રો. હું બંને લાઈન ગાઉં છું, તમે જુઓ. હું ધીમે ધીમે ગાઉં છું, તમે જોજો. કેમ ઉદાસ છે મનવા જે થવાનું થાય છે. કેમ ઉદાસ છે મનવા જે થવાનું થાય છે. મરજી તારી નહીં હાલે રે, ધાર્યું ધણીનું થાય છે. તો આ મુખડું હતું ભજનનું. અને આપને જણાવું, મુખડામાં જ્યારે મેં કમ્પોઝિશન આને કર્યું ત્યારે મુખડામાં ખેમટો તાલ વગાડવાયો હતો મેં. અને હવે આ મુખડું પૂરું થાય અને પછી જે અંતરો છે મિત્રો, એ અંતરો મેં હિંચ તાલમાં વગાડવાયો છે. આ મેં કમ્પોઝિશન કર્યું છે મિત્રો. તાલ કેવી રીતે ગોઠવ્યો છે એ દરેક બાબત, આનું સ્વરાંકન, આનું નોટેશન મેં પોતે બનાવ્યું છે, આનું મ્યુઝિક મેં પોતે બનાવ્યું છે. લાઈવ પ્રોગ્રામમાં મેં ગાયું છે, ત્યાં મ્યુઝિક વગાડ્યું છે મિત્રો, જોજો. તો હવે હિંચ આવશે. આ રીતે હિંચ તાલ છે અને હિંચમાં મેં આ મ્યુઝિક વગાડ્યું છે. અને મ્યુઝિકમાં અત્યારે જે મેં રેકોર્ડ કર્યું ત્યાં મ્યુઝિકમાં ફિલ્મ સોંગ વગાડ્યું છે મિત્રો મેં, ફૂલો સા ચહેરા તેરા. તો એ પણ શીખો મિત્રો, બહુ જરૂરી છે. મ્યુઝિકમાં ફિલ્મી સોંગ વગાડશો તો બહુ સુંદર લાગશે ભજન. અંતરો સમજાવતા પહેલાં દર્શક મિત્રો આપને અમે વિનંતી કરીએ છીએ કે આપ જે ઓનલાઈન ક્લાસમાં જોડાવા માંગો છો અને કોલ્સ પર વાત કરો છો, યુટ્યુબના કોમેન્ટ બોક્સ ઉપર લખો છો, વોટ્સઅપ પર પણ લખો છો, તો આપ જો અમારી સાથે
ઓનલાઈન ક્લાસમાં જોડાવા માંગતા હો તો અમારા આ સ્પેશિયલ ઓનલાઈન ક્લાસ છે. 1 કલાક લાંબો એક જ વ્યક્તિ પર્સનલ ક્લાસ છે. એક જ વ્યક્તિ મારી સમક્ષ બેસી અને એક બાબત સમજી શકે છે અને એક બાબત મને પૂછી શકે છે. એ ટાઈપના મારા ઓનલાઈન ક્લાસ છે. આપ જોડાવા માંગતા હો તો સાંજે 8 થી 10 કોલ કરજો મિત્રો, તો હું આપને વ્યવસ્થિત માહિતી આપીશ. તો ચાલો હવે આપણે આનો અંતરો જોઈએ. અંતરો ઈચ તાલની અંદર છે મિત્રો. અને બીજી વસ્તુ જણાવો મિત્રો, આ કમ્પોઝિશન જ્યારે હું કરતો હતો ત્યારે મેં રાગ મધમાસ સારંગનો ઉપયોગ કર્યો છે અને મધમાસ સારંગના મેં સ્વરો આમાં લીધા છે. તો જો અંતરામાં લખ્યું છે, અંતરા મેં 2 લખ્યા છે મિત્રો. અહીંયા પહેલો અંતરો લખ્યો છે અને દર્શાવું છું. બીજો અંતરો આ રીતે તમારે ગાવાનો છે. તો જો લખ્યું છે, મેડી વાડી લાડી ગાડી કહેતો ફરે છે મારી છે મારી. તો કેવી રીતે રે ઉપરથી આવ્યું છે મિત્રો. તો જો કેવી રીતે લખ્યું છે, મેડી વાડી, તો મેડીમાં રે રે અને વાડીમાં રેમાં, મેડી વાડી અને લાડી મામા લાડી એમાં મપ અને ગાડીમાં પપ ગાડી. તો જો આ રીતે ગાવાનું છે મિત્રો. જો મેડી વાડી લાડી ગાડી આ રીતે થયું. અને પછી લખ્યું છે આગળ, કહેતો ફરે છે મારી છે મારી. તો એ કઈ રીતે પાછું આવ્યું? રેથી પાછું આવ્યું. કહેતો ફરે છે, તો કહેતો એમાં રે રે, કહેતો ફરે ફરેમાં રેમાં છેમાં પ, કહેતો ફરે છે અને મારી છે મારી. તેમાં જો મારીમાં મપ, મારી છેમાં પ છે મારી અને મારીમાં પપ. તો જો આખી લાઈન હું ગાઉં છું મિત્રો, ધીમે ધીમે તમે જો. આ રે છે, મેડી વાડી લાડી ગાડી કહેતો ફરે છે મારી છે મારી. આ રીતે થયું. તો જો હવે બીજી લાઈનમાં લખ્યું છે, રોજ નથી તારી રહેવાની. તો એ ની ઉપરથી આવ્યું છે મિત્રો. તો આ કોમન ની છે મિત્રો. જો રોજે એમાં નીની, નથી એમાં નીની, તારી નથી તારી એમાં નીની, રહેવાની તો રહેવાની ની પ, નીમાં ખાલી પ લાવજો, બરાબર છે. તો જો આ રીતે છે, રોજ તારી નથી રહેવાની તો રહેવાની એ અગત્યની. બાકી પછી તો બધી નીની છે અને આ કોમન ની છે મધ્ય સપ્તકનો. અને પછી લખ્યું છે, અંતે પથારી નનામીની તારી. આ બધું નથી રહેતું, અંતે તો આપણી પથારી નનામીની હોય છે મિત્રો. એક વાસ્તવિક સત્ય લખ્યું છે મેં મિત્રો અહીંયા, જે મેં જોયું મારા પૂર્ણ જીવનની અંદર, જે મેં અનુભવ કર્યો છે એ અનુભવ મેં આ લખ્યો છે. દરેક વ્યક્તિઓ ચિંતા કરે છે, ઉદાસ રહે છે કે શું થશે અમારું. એના પર મેં આ ભજન લખ્યું છે મિત્રો. તો જો પછી લખ્યું છે, અંતે પથારી નનામીની તારી. તો એ સાથી આવ્યું, તા સપ્તકમાં સાથી. અંતેમાં સાની, અંતે પથારી પમરી પથારી અને નનામીની ત્યાં સુધી રે છે, નનામીની રે તારી રેસા, બરાબર. અને પછી લખ્યું છે, પ્રાણ પંખેરું ઉડી જતા ધૂળ ધાણી બધું થાય છે. અહીંયા મિત્રો ધૂળ લખ્યું છે, ધૂળ ધાણી બધું થાય છે. આ પ્રાણનું પંખેરું, આ પ્રાણરૂપી આ જીવ, આ ચૈતન્ય એ ઉડી જાય છે. પછી આ જે કાંઈ મિલકત હતી આપણી, મેડી વાડી લાડી ગાડી બધું મારું કરતા હતા આપણે, એ બધું ધૂળ ધાણી થઈ જાય છે ઘડીકમાં. તો એ આ લાઈન છે ને મિત્રો, એ કેવી રીતે ગાવાની છે, કેમ ઉદાસ છે મનવા જે થવાનું થાય છે. જે ઉપર પહેલી લાઈન હતી ને એ રીતે હતી, પ સાસાવાળી. તો જો હું ગાઉં છું, પ્રાણ પંખેરું ઉડી જતા, પ્રાણ પંખેરું ઉડી જતા ધૂળ ધાણી બધું થાય છે, મરજી તારી નહીં હાલે રે ધાર ધણીનું થાય છે. તો હવે આખો અંતરો હું ગાઈ નાખું છું અને આપને બતાવું છું.
આમેડી વાડી લાડી ગાડી કઈ તો પરે છે મારી છે મારી. મેડી વાડી લાડી ગાડી કઈ તો પરે છે મારી છે મારી. રોજ તારી નથી રહેવાની, રોજ તારી નથી રહેવાની, અંતે પથારી ન નામીની તારી. પ્રાણ પંખેડું ઉડી જતા, પ્રાણ પંખેડું ઉડી જતા, ધૂળ ધણી બધું થાય છે. મરજી તારી નહીં હાલે રે, દર ધણીનું થાય છે. મરજી તારી નહીં હાલે રે, દર ધણીનું થાય છે. તો આ રીતે આ ભજન હતું મિત્રો. થોડું અટપટું કર્યું છે મિત્રો, અને તાલ બહુ સુંદર લીધો છે મેં. ખેમટો અને ગીતનું કોમ્બિનેશન લીધું છે મિત્રો. તબલાવાળો બહુ સરસ વગાડનારો હશે તો આ સમજી શકશે. તો ચાલો દર્શક મિત્રો, અહીંયા હું અનુમતિ ચાહું છું અને રજા લઉં છું. આગળના ક્લાસમાં આપની ફરમાઈશનું કંઈક ભજન કે કંઈક સંગીતનું કોઈ માહિતી લઈને આવીશ. ત્યાં સુધી વિરમું છું. નમસ્કાર, જય માતાજી, જય હિન્દ, જય ભારત.